નમસ્કાર ખેડૂત મિત્રો, વાવ તાલુકાના હરિપુરા ગામથી અત્યારે તાજા અપડેટ તમને આપી રહ્યો છું. ભારે પવન સાથે 12 કલાકથી જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યારે એણે વિસામો લીધો છે. તો આપણા ખેતરની મુલાકાતે આવી ગયા છીએ. ખેતરની અંદર જે માળી છે એના ઉપર ચડીને વિડીયો બતાવી રહ્યો છું. તો મારો બાજરીનો જે પાક છે પૂરેપૂરો પાકી ગયો હતો. હવે એને લણણીનો સમય છે. તો લણણીને હવે ઓછામાં ઓછા 5 થી 10 દિવસની વાર છે. તો અત્યારે વરસાદ બહુ જ એટલો બધો પડી ગયો છે કે જે પાક છે મારો એ 20 થી 30% તો એકદમ સાવ સૂઈ ગયો છે અને 50% ઉપરનો જે નમી ગયો છે તો ઊભો થઈ જશે, પણ જે સૂઈ ગયો છે એ આપણું નુકસાન છે. તો કહેવાય છે ને, ખેડૂતને સૌથી પહેલાં નુકસાનની તેવડ હોય તો જ પાક વવાય. તો અહીંયા તમને દેખાતું છે 12 કલાકથી પેલી બાજુ જે એરંડાનો પાક છે એ તો પૂરેપૂરું ખેતર આપણું ઘૂંટણ સમૂહ ભરાઈ ગયું છે. આ ખેતર જે છે એનું વાવણી આ રીતે હતી, એટલા માટે એને પાણીનો ભરાવો તો નથી થયો, પણ જે ભારે પવન સાથે વરસાદ આવ્યો એના લીધે આપણને થોડું ઘણું નુકસાન થયું છે. તો એ નુકસાન તમને અહીંયા દેખાતું છે. ચલો હું તમને બતાવી દઉં. તો પૂરેપૂરી બાજરી આપણી અત્યારે સૂઈ ગઈ છે. હવે જ્યારે પણ જો એ સૂર્યનો તડકો આવશે અને સારો એવો પવન વાશે તો ઊભી તો થઈ જશે, પણ દાણાનું નુકસાન તો આપણને ભોગવવું પડશે. બાકી અંદર તમે અહીંયા જોઈ રહ્યા છો તો પૂરા ખેતરની અંદર 5 થી 6 ટોલા જેટલા આપણે કાળેંગા કહેવાય, બીજડા, એ કાળેંગા પડ્યા છે. તો એ પણ સડવાની આપણે ફૂલે ફૂલ શક્યતા રહેશે. બરાબર, જુઓ તમને અહીંયા દેખાતું છે, હું ઝૂમ કરીને તમને બતાવી દઉં. આ છે આપણા કાળેંગા. બરાબર, તો આવા આખા ખેતરની અંદર આપણા કાળેંગા પડ્યા છે અને બહુ બધા વેલડા છે. આ વખતે સારું એવું ઉત્પાદન પણ મળે એવું છે. પણ જો આ વરસાદ હવે જાય તો આ વરસાદ જો હજુ પણ આ 2 દિવસ રહે તો પછી આપણું અહીંયા તમારે 70% નુકસાન સમજી લેવાનું. ચાલો આશા કરીએ કે વરસાદ હવે વિરામ લેશે. અત્યારે વિરામ લીધો છે, થોડો હજુ ચાલુ છે, પણ આપણે અહીંયા ખેતરની મુલાકાત લેવા માટે આવી ગયા છીએ. મારી બાજરીનો પાક તમને કેવો લાગ્યો પાછળ તમને દેખાતો છે. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી તમારા તમામ ખેડૂત મિત્રો સુધી, તમારા મિત્રો સુધી, તમારા ફેમિલી સુધી વિડીયોને શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.